શાંતિ 30/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, આ સમયે તમે બાપની ઉપર બલિહાર જાઓ તો 21 જન્મોના માટે તમે સદા સુખી બની જશો. પ્રશ્ન છે, જ્ઞાની બાળકોને પોતાની અવસ્થા ઠીક રાખવા માટે કઈ આદત પાકી નાખવી જોઈએ? ઉત્તર છે, સવારે સવારે ઉઠવાની. સવારે સવારે ઉઠીને બાપની યાદમાં બેસવું આ ખૂબ સારી ધારણા છે. જે બાળકો જલ્દી સૂઈ અને જલ્દી ઉઠી જાય એમની અવસ્થા આખો દિવસ ઠીક રહે છે. અજ્ઞાનીઓની ઊંઘથી જ્ઞાની બાળકોની ઊંઘ અડધી હોવી જોઈએ. 10 વાગે સૂઈ જાઓ, 2 વાગે ઉઠીને બેસો. ગીત છે, મુझको સહારા દેને વાલે ये दिल कहे तेरा शुक्रिया. ઓમ શાંતિ. બાળકો બધા સન્મુખ બેઠા છે તો જાણે છે અમે જીવ આત્માઓ છીએ. અહીંયા તો જીવ આત્માઓ હશે ને. જ્યારે આત્માને શરીર નથી તો એ અશરીરી છે. એને અશરીરી કહેવામાં આવે છે. તમે તો શરીરની સાથે બેઠા છો. આત્મા કે પરમાત્મા જ્યાં સુધી શરીરમાં ન આવે તો બોલી ન શકે. તમે જીવ આત્માઓ જાણો છો, અત્યારે બાપની સન્મુખ બેઠા છીએ. હુબહુ જેમ 5000 વર્ષ પહેલા સન્મુખ આવ્યા હતા. બાળકો જરૂર બાપથી વારસો જ લેશે. જાણે છે અમે પોતાના પરમપિતા પરમાત્મા બેહદના બાપની સન્મુખ બેઠા છીએ. કેમ બેઠા છીએ? બાપથી બેહદનો વારસો લેવા. જેમ સ્કૂલમાં સમજે છે અમે ટીચર દ્વારા એન્જિનિયરિંગ, બેરિસ્ટરી શીખીએ છીએ. આ લક્ષ્ય ઉદ્દેશ્ય રહે છે. તમે બાળકો સમજો છો, પરમપિતા પરમાત્મા અમને બ્રહ્માના તનથી બેસી રાજયોગ શીખવે છે. શિવ ભગવાન વાચ. આ તો બાળકોને સમજાવ્યું છે કે ભગવાન નિરાકારને કહેવામાં આવે છે. જીવ આત્માઓ પુનર્જન્મ જરૂર લે છે. કોઈ પણ સંન્યાસીને તમે પૂછો, મનુષ્ય પુનર્જન્મ લે છે? તો એવું નહીં કહેશે કે નથી લેતા. નહીં તો 84 લાખ જન્મ કેવી રીતે કહે? પૂછો, તમે પુનર્જન્મને માનો છો? આ તો બરોબર છે. આત્મા સંસ્કાર પ્રમાણે એક શરીર છોડી પછી બીજું લે છે. એવા કોઈ મનુષ્ય 84 જન્મ લે છે. 84 લાખ જન્મની તો વાત જ નથી. પહેલો જન્મ જરૂર ખૂબ સારો સતો પ્રધાન હશે. લાસ્ટ છી તમો પ્રધાન હશે. 16 કળાથી પછી 14 કળા, 12 કળા થઈ જાય છે. પુનર્જન્મ જરૂર લે છે. પૂછવું જોઈએ, અચ્છા, પરમપિતા પરમાત્મા પુનર્જન્મ લે છે કે પુનર્જન્મ રહિત છે? જુઓ, આ પોઈન્ટ ખૂબ સૂક્ષ્મ છે. જો કહેશું કે જન્મ મરણ રહિત છે તો પછી શિવ જયંતી સિદ્ધ નથી થતી. કહેશે, શિવ જયંતી તો મનાવવામાં આવે છે, સમજાવવામાં આવે છે. હા, શિવ જયંતી છે, પરંતુ જન્મની સાથે પછી મરવું જેને કહેવામાં આવે છે એ નથી. જો મરે તો પછી પુનર્જન્મ લે. બાપ ક્યારેય પુનર્જન્મ નથી લેતા.
તે આ તનમાં એક જ વાર આવે છે, બસ પછી પુનર્જન્મમાં નથી આવતા. પરમપિતા પરમાત્મા પુનર્જન્મ રહિત છે. તે ક્યારેય સતો પ્રધાનથી તમો પ્રધાન નથી બનતા. આત્માઓ તો બધા જન્મ મરણમાં આવે છે, આવતા આવતા પતિત બની જાય છે. પછી બાપ આવે છે પાવન બનાવવા. એનાથી સિદ્ધ થાય છે આત્મા જ પતિત થાય છે. આત્મા ઘરથી પાવન આવે છે. પછી માયા પતિત બનાવી દે છે. બાપ તો ક્યારેય પતિત નહીં બનાવશે. બાપ ક્યારેય પણ બાકોને ગંદી મત આપી નથી શકતા. આ સમયના મનુષ્ય પતિત મત જ આપે છે. અત્યારે પાવન બાપ કહે છે કે પતિત નહીં બનો, અર્થાત વિકારમાં નહીં જાઓ. રાવણની મતથી દુઃખધામ બની ગયું. પહેલા સુખધામ હતું. એવું નહીં બાપ જ સુખ અને દુઃખ આપે છે. નહીં, બાપ ક્યારેય બાળકોને દુઃખની મત આપી નથી શકતા. માયા જ દુઃખ આપે છે. એ માયા પર જીત મેળવવાથી તમે જગત જીત બનો છો. મનુષ્ય માયાનો અર્થ નથી સમજતા. તે ધનને માયા કહી દે છે. કહે છે ને, આને માયાનો નશો ખૂબ છે. પરંતુ માયાનો નશો હોતો નથી. ત્યાં રાવણનું બુત બનાવીને, પૂતળું બનાવીને બાળતા નથી. પૂતળું તો દુશ્મનનું બનાવવામાં આવે છે. રાવણ રાજ્ય શરૂ થાય છે અડધા કલ્પથી. દેહ અહંકાર આવવાથી પછી બીજા વિકાર આવી જાય છે. શાસ્ત્રોમાં લખેલું છે, દેવતાઓ વામ માર્ગમાં એટલે કે વિકારોમાં જાય છે. માયાના વશ થવાથી પરવશ બની જાય છે. પરમત પર ચાલતા રહે છે. અત્યારે તમે ચાલો છો શ્રીમત પર. પરમત એટલે કે માયાની મત. શ્રી એટલે કે શ્રેષ્ઠ મત છે બાપની. તે છે રાવણની મત. પરમત એટલે બાપને કહે છે આસુરી સંપ્રદાય. બધા રાવણની જંજીરમાં બંધાયેલા દુઃખી છે. મનુષ્યોએ સતયુગની આયુ લાખો વર્ષ સમજી લીધી છે. તમે તો હિસાબ બતાવો છો 5000 વર્ષ કેવી રીતે છે? ક્રાઇસ્ટને 2000 વર્ષ થયા. બુદ્ધને 2250 વર્ષ થયા. પછી ઇસ્લામીને 2500 વર્ષ થયા. બધાને મળાવીને અડધો કલ્પ થયો. એમના પહેલા તો દેવતાઓનું રાજ્ય હતું. પછી દેવતાઓને લાખો વર્ષ કેવી રીતે કહી શકે છે? આટલા મનુષ્યો હોત પછી તો મનુષ્ય ખૂબ થઈ જાત. એટલા તો છે નહીં. 5000 વર્ષમાં જ કરોડો મનુષ્ય થઈ જાય છે. કહે પણ છે ક્રાઇસ્ટના 3000 વર્ષ પહેલા ભારતમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. 5000 વર્ષ પૂરા થઈ જાય છે. નાટક પૂરું તો થાય છે ને. આ વાતોને કોઈ જાણતા નથી. હું જે છું, જેવો છું. આ ચક્ર ફરે છે. કોઈ જાણી ન શકે. બાપ જ સમજાવે છે. આ છે ગીતા એપિસોડ. બાપે આવીને સહજ રાજયોગ શીખવ્યો હતો. બાબા બુઢિયાઓને સમજાવે છે કે આ ખૂબ સહજ વાત છે. માત્ર બાપ અને વારસાને યાદ કરવાના છે. બાળક પેદા થયું એટલે કે વારીસ પેદા થયો.
તમે સમજો છો અમે બાબાના વારિસ છીએ. 5000 વર્ષ બાદ ફરીથી મળવા આવ્યા છીએ. આ ખૂબ ગુપ્ત વાતો છે. બાબા પૂછે છે, આગળ ક્યારેય મળ્યા છો? કહે છે, હા બાબા. આત્મા આ મુખ દ્વારા કહે છે, અમે 5000 વર્ષ પહેલા તમને મળ્યા હતા. તમે આ તન દ્વારા શિક્ષા આપવા આવ્યા હતા. જે પાક્કા બાકો છે સમજે છે અમે બાબાથી બેહદનો વારસો લેવા બેઠા છીએ. અમે બેહદના બાપના બન્યા છીએ બ્રહ્મા દ્વારા. બાપ કહે છે, મને ઓળખો છો? હું તમારો બાપ છું. તમે કહેશો, હા બાબા. અમને આત્માઓને તમે પરમપિતા, અમારી આત્માઓના તમે પરમપિતા પરમાત્મા બાપ છો. બાપ પણ કહે છે, તમને અમે સ્વર્ગમાં મોકલ્યા હતા, વારસો આપ્યો હતો, પછી માયાએ છીનવી લીધો, પછી અત્યારે હું આપું છું. માયા વારસો છીનવે છે, ઝૂંટવી લે છે અને બાપ અપાવે છે. આ અનેક વાર ખેલ થઈ ચૂક્યો છે અને થતો રહેશે. અંત નથી. બાપના બન્યા છીએ, પછી કોઈ સગા, કોઈ લગા, કોઈ સોતેલા, કોઈ માતેલા બને છે. કાચા પાકા તો છે ને. પાક્કાઓને પણ ક્યારેય માયા એકદમ જીતી લે છે. બાળકો કહે છે, બાબા અમે જ્યાં સુધી જીવીશું તમારાથી વારસો લેતા રહીશું. વિકર્મોનો બોજો માથા પર ખૂબ છે, તો જેટલા તમે યાદમાં રહેશો એ યોગ અગ્નિથી તમે પાપ આત્માથી પુણ્ય આત્મા બનતા જશો. આગળ વસ્તુને પવિત્ર કરતા આગથી વસ્તુને પવિત્ર કરે છે. તમારી છે યોગ અગ્નિ. આ બેહદનો યજ્ઞ છે. બેહદના શેઠે બેહદનો યજ્ઞ રચ્યો છે. એટલા વર્ષ કોઈ પણ યજ્ઞ ચાલતો નથી. 7-8 દિવસ કે 1 મહિનાના માટે યજ્ઞ રચે છે. તમારો આ યજ્ઞ કેટલા વર્ષોથી ચાલી રહ્યો છે? બાપ તો સંભળાવતા રહે છે, કહે છે ભૂલી નહીં જતા. માત્ર મને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરનો વિકર્મોનો બોજો કપાતો જશે. ભગવાન વાચ, મુજ પોતાના બાપને યાદ કરો. જરૂર આવેલા છે ત્યારે તો કહે છે ને. બાપ કહે છે અત્યારે તમારે પાછા જવાનું છે. તમારી આત્મા આ સમયે ખૂબ પતિત છે. અત્યારે તમે જાણો છો યોગથી અમે પાવન બનતા જઈશું. તમારી તો પ્રતિજ્ઞા છે કે તમે જ્યારે આવશો તો બીજા સંઘને તોડી તમારી સંઘમાં જોડીશું. તમારા પર વારી જઈશું. સ્ત્રી પુરુષ પર અને પુરુષ સ્ત્રી પર બલિહાર થાય છે. અહીંયા છે બાપ પર બલિહાર જો. લગ્નમાં એકબીજા પર બલિહાર જાય છે ને. અત્યારે બાપ કહે છે તમારે કોઈ મનુષ્ય પર બલિહાર નથી જવાનો. તમારી પ્રતિજ્ઞા છે તમારા પર બલિહાર જઈશ. તમે અમારા પર બલિહાર જાઓ તો 21 જન્મ તમને સદા સુખી બનાવીશ. કેટલો ભારે વારસો છે. શ્રીમતથી તમે શ્રેષ્ઠ બનશો, આ ભૂલો નહીં.
લક્ષ્મી નારાયણનું ચિત્ર પણ ઘરમાં રાખી દો. અમે બાપથી આ વારસો લઈ રહ્યા છીએ. બાપ પરમધામથી આવેલા છે, પરંતુ માયા બાજ ચીલ એ પણ ઓછી નથી. બધાની વાત નથી, પરંતુ નંબર 12 છે. ઘણા તો એકદમ ભૂલી જાય છે કે અમે બાપથી વારસો લઈએ છીએ. અહીંયા બેઠા છે તો નશો ચડે છે. અહીંયાથી બહાર નીકળ્યા અને ભૂલ્યા. પછી સવારે રિફ્રેશ થાય છે, પછી આખો દિવસ ભૂલી જાય છે. 4-5 વર્ષ રહીને સારી સર્વિસ કરવા વાળા પણ આજે જુઓ નથી. કંઈક અવજ્ઞા કરી છે તો માયાએ જોરથી થપ્પડ માર્યું અને ચાલી ગયા. બાબા કહી દે છે, ચડે તો ચાખે પ્રેમ રસ, ગીરે તો ચકનાચૂર. નીચે પડ્યા તો બધા હાડકાઓ તૂટી જશે. જુઓ છો કેવા ચકનાચૂર થઈ જાય છે. વૈકુંઠમાં તો જરૂર ચાલશે, પરંતુ પદ તો નંબર 12 છે ને. ભલે ત્યાં બધા સુખી રહે છે, છતાં પણ પદ તો છે ને. સ્કૂલમાં પદ મેળવવા માટે જ તો પુરુષાર્થ કરે છે. એવું તો નહીં પ્રજા જ ઠીક છે, જે તકદીરમાં હશે. નહીં, આને તમો પ્રધાન પુરુષાર્થ કહેવામાં આવે છે. સતો પ્રધાન એને કહેશે જે બાપથી પૂરો વારસો લેવાની પ્રતિજ્ઞા કરે છે. આ ઘોડદોડ છે. ઘોડાની રેસ હોય છે ને, બાબા કહે છે આ એ છે. બધા નંબર 1 તો નહીં જશે. આ હ્યુમન રેસ છે, મનુષ્ય આત્માઓની રેસ છે. તમે ઈચ્છો છો અમે જલ્દી શિવ બાબાના ગળામાં પીરોવાઈ જઈએ, તો એને યાદ કરવા પડે. બધો આધાર યાદ પર છે. માયા વિઘ્ન એવા નાખે છે જે એકદમ રેસથી જ કાઢી નાખે છે. તમારી હ્યુમન રેસ છે, મનુષ્યોની દોડ છે. આત્મા કહે છે અમે ખૂબ દુઃખી થયા છીએ, શરીર લેતા લેતા ખૂબ તંગ થયા છીએ. કહે છે હવે જઈએ બાબાની પાસે. બાબાએ યુક્તિ તો બતાવી છે. કહે છે બાબા અમે તમારી યાદમાં જ રહીશું. જેટલો ટાઈમ કાઢી શકો એટલું સારું છે. ગવર્મેન્ટની સર્વિસમાં પણ 8 કલાક આપો છો, એમ યાદમાં પણ 8 કલાક તો રહો. સૃષ્ટિને સ્વર્ગ બનાવવી આ કેટલી ભારી સેવા છે. માત્ર બાપને યાદ કરો અને સુખધામને યાદ કરો. બસ આ 8 કલાક સર્વિસ કરશો તો તમે પૂરો વારસો મેળવશો. એવા યાદ કરતા કરતા તમારા વિકર્મ વિનાશ થશે. 8 કલાક આ સર્વિસમાં આપો, બાકી 16 કલાક તમે ફ્રી છો. જેટલું થઈ શકે તમે વારંવાર યાદ કરો. યાદ તો ક્યાંય પણ બેસીને કરી શકો છો. સૌથી સારો ટાઈમ તમને સવારે મળશે. સિંધીમાં કહેવત પણ છે, સવારે સૂવું સવારે ઉઠવું, જલ્દી સૂવું જલ્દી ઉઠવું. એ મનુષ્ય ખૂબ ગુણવાન છે. આ ગાયન પણ અત્યારનું છે. બાપ કહે છે રાત્રે જલ્દી સૂઈ જાઓ અને પછી સવારે સવારે ઉઠો. અજ્ઞાની લોકો 8 કલાક ઊંઘ કરે છે. તમારી ઊંઘ અડધી હોવી જોઈએ. 4-5 કલાકની ઊંઘ બસ. તમે કર્મયોગી છો ને. રાત્રે 10 વાગે સૂઈ જાઓ, 2 વાગે ઉઠો. શિવ બાબાને યાદ કરવાથી તમારી કમાઈ ખૂબ છે. તમને હેલ્થ વેલ્થ બંને મળશે. અચ્છા, 2 વાગે નહીં તો 3 વાગે ઉઠો, 4 વાગે ઉઠો. ફર્સ્ટ ક્લાસ સમય છે.
શાંતિ રહે છે, બધા અશરીરી બની જાય છે. બાબા કહે છે એ સમયે સન્નાટો, એકદમ શાંતિ હોય છે. અમૃત વેલાની યાદ સારી અસર કરે છે. બાબા ખૂબ કરીને રાત્રે જ જાગતા રહે છે. બ્રહ્મા બાબા સૂક્ષ્મ શરીર સર્વિસમાં થાક નથી હોતો. સવારે ઉઠીને મનસા સેવા કરો, સકાશ આપો, એમાં થાક નથી લાગતો. કમાઈથી તો ખુશી થશે. તમે બાળકો સવારે ઉઠી પોતાની અવિનાશી કમાઈ કરતા રહો. અચ્છા, મીઠા મીઠા સિકેલદા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે, 21 જન્મ સદા સુખી બનવાના માટે એક બાપ પર પૂરા બલિહાર જવાનું છે. શ્રીમતથી શ્રેષ્ઠ બનવાનું છે. મનમત કે પરમતને ત્યાગી દેવાના છે. કોઈ અવજ્ઞા નથી કરવાની. બીજું, સવારે ઉઠી યાદમાં બેસી કમાઈ કરવાની છે. સૃષ્ટિને સ્વર્ગ બનાવવાની સર્વિસ ઓછામાં ઓછા 8 કલાક જરૂર કરવાની છે. આજનું વરદાન, સમય અને સંકલ્પ સહિત પોતાના સર્વ ખજાનાઓને વિલ કરવા વાળા મોહજીત ભવ. જેમ બાળકોને બધું વિલ કરવામાં આવે છે, એમ તમે લોકો પણ બાપને પોતાના વારિસ બનાવીને બધું વિલ કરી દો તો વિલ પાવર આવી જશે. આ વિલ પાવરથી મોહ સ્વતઃ નષ્ટ થઈ જશે. જેમ સાકાર બાપે પૂરું જ પોતાને વિલ કર્યું, એમ તમારા લોકોની જે સ્મૃતિ છે, સમય અને સંકલ્પનો ખજાનો છે, એને વિલ કરો. એટલે કે શ્રીમત પ્રમાણ સેવાઓમાં લગાવો તો મોહજીત બંધન મુક્ત બની જશો. સ્લોગન છે, એકબીજાના સ્નેહી બનવાના માટે સરળતા અને સહનશીલતાના ગુણને ધારણ કરો. અવ્યક્ત ઇશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. બાપ દાદાનું વરદાન છે, સદા ખુશ રહો. ખુશીનો ખજાનો વહેંચો. ખુશીની લહેર સર્વમાં ફેલાવો. પોતાના ચહેરા પર સદા ખુશીની મુસ્કુરાહટ ચમકતી રહે એવા હર્ષિત મુખ રહો. એના માટે બોલમાં મધુરતા, સંતુષ્ટતા, સરળતાની નવીનતા અવશ્ય હોય. બ્રાહ્મણ આત્માઓના બોલ સાધારણ બોલ ન હોય. દરેક કર્મમાં એવી નવીનતા હોય જે દરેક એનાથી પ્રાપ્તિનો અનુભવ કરે. જે પણ બોલીએ એ બોલમાં બીજાને નવીનતા અને પ્રાપ્તિની અનુભૂતિ થાય. સાધારણ બોલ ન હોય. ઓમ શાંતિ.